જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આયો બધા મજામાં જશો. અને આજે અમારી વ્યારાબેન સવારમાં મારા સાચુ પૂંજવા ગયા એને ભેગી વહી ગઈ છે આંબુડું જાંબુડું કરવા. હવે 10 વાગ્યા સૌ ક્યારે આવે કંઈ નક્કી નથી. 8 વાગ્યાને ગઈ છે. પેલા બેનને છે ને માથું નહોતું વળવું, નાવું નહોતું, પણ જવાનું થયું ને એટલે ફટાફટ નાહી લીધું અને તૈયાર થઈને માથું વળી લીધું. હવે તો હમણાં આવશે જો થોડીક વારમાં, કંઈ નક્કી નથી ક્યારે આવે. ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. જો હું રસોડામાં આવી ગઈ, પણ હજી અમારા વ્યારાબેન આવ્યા નથી. હું વીણવા માંડીશું. ગુવાર બનાવવાનું છે આપણે, ગુવાર બટેકાનું શાક. જો અને આ વ્યારાબેન હાટું લીધી હતી. આ ઓલે આપણે મીઠામાં શેકીને શેકવાવાળા આવે ને એ આ શેકી દે ને આ મસ્ત મીઠી લાગે સેવ. ભૂંગળા ને સેવ ને બધું શેકાયું છે. 20 રૂપિયામાં તો આવડું મોટું જબલું ભરી દે. અને ક્યાલ વ્યારાબેનને અહીંયા આપ્યું હતું ને તો એ આખો વાટકો પૂરો કરી દીધો તો. નહીં તો તળેલા ભૂંગળાની ઓછા ખાય, પણ આ મીઠું લાગે એટલે આ બેન ખાતા હતા. હું અત્યારે જો લઈને બેઠી છું. ચાલો બધાને ખાવી હોય ને તો આ મીઠામાં શેકેલી સેવ ખાવા. તમને ભાવે કે નહીં કોમેન્ટ કરજો. ગુવાર બટાકાનું શાક ભાવે કે નહીં કોમેન્ટ કરજો. બનાવવાનું છે રોટલી અને બાજરાનો રોટલો. નો હો દીધું પપૈયાને લઈ નીકળું. જો કોણે માર્યું હોય છે પપૈયાને? હે તે હું ભર્યું પેલા ઈતકિયામાં પાનકલા. કેમ ભર્યા પાનકલા? નાખવાને એમાં હાલો આપણે વાળો વારવાનો છે અને પછી એમાં ભરવાનું છે કચરું બધું. પથ્થર નથી ભરવાના, પાનકલા નથી ભરવાના. જો કૂકો આવ્યું, જો કૂકો આવ્યું. જો વારવા માંડેલ વાઈટ તો કેમ વળાય? વાડામાં હુઈ ગઈ. કેમ હુઈ ગઈ બીટું? અહીંયા અહીં કેમ હુઈ ગઈ? ધુવાલો આવતો તો પણ બેહાય કે હુવાય? શું સુવાય? જો આપણે બનાવવાનું છે ઢોકળીનું શાક. અહીંયા તપેલામાં શાકનો વઘાર કરી નાખ્યો છે. અહીંયા ભાખરી આપણી ચડે છે. અહીંયા એટલી બનીને થપ્પો થઈ ગઈ છે. જો ઢોકળીનું નાખી છે કટિંગ. ઢોકળી થઈ ગઈ. જો ઢોકળીનું શાક બની રેડી થઈ ગયું છે. સમસો જો તાવી થામ નહીં હાલે, સમસો જો થઈ ગયું છે સલાડ રેડી. ચાલો પહોંચી જાઓ બધા જમવા. જો હું રસોડામાં આવી ગઈ, પણ હજી અમારા વ્યારાબેન આવ્યા નથી. હું વીણવા માંડીશું. ગુવાર બનાવવાનું છે આપણે, ગુવાર બટેકાનું શાક. જો અને આ વ્યારાબેન હાટું લીધી હતી. આ ઓલે આપણે મીઠામાં શેકીને શેકવાવાળા આવે ને એ આ શેકી દે ને આ મસ્ત મીઠી લાગે સેવ. ભૂંગળા ને સેવ ને બધું શેકાયું છે. 20 રૂપિયામાં તો આવડું મોટું જબલું ભરી દે. અને ક્યાલ વ્યારાબેનને અહીંયા આપ્યું હતું ને તો એ આખો વાટકો પૂરો કરી દીધો તો. નહીં તો તળેલા ભૂંગળાની ઓછા ખાય, પણ આ મીઠું લાગે એટલે આ બેન ખાતા હતા. હું અત્યારે જો લઈને બેઠી છું. ચાલો બધાને ખાવી હોય ને તો આ મીઠામાં શેકેલી સેવ ખાવા. તમને ભાવે કે નહીં કોમેન્ટ કરજો. ગુવાર બટાકાનું શાક ભાવે કે નહીં કોમેન્ટ કરજો. બનાવવાનું છે રોટલી અને બાજરાનો રોટલો. નો હો દીધું પપૈયાને લઈ નીકળું. જો કોણે માર્યું હોય છે પપૈયાને? હે તે હું ભર્યું પેલા ઈતકિયામાં પાનકલા. કેમ ભર્યા પાનકલા? નાખવાને એમાં હાલો આપણે વાળો વારવાનો છે
અને પછી એમાં ભરવાનું કચરું બધું. પથ્થર નથી ભરવાના, પાનકલા નથી ભરવાના. જો કૂકો આવ્યું જો વારવા માંડેલ. વાઈટ તો કેમ વળાય? વાડામાં હુઈ ગઈ. કેમ હુઈ ગઈ બીટવા? અહીંયા અહીં કેમ હુઈ ગઈ? ધુવાલો આવતો તો પણ બેહાય કે હુવાય? શું સુવાય? જો આપણે બનાવવાનું છે ઢોકળીનું શાક. અહીંયા તપેલામાં શાકનો વઘાર કરી નાખ્યો છે. અહીંયા ભાખરી આપણી ચડે છે. અહીંયા એટલી બનીને થપ્પો થઈ ગઈ છે. જો ઢોકળીનું થઈ છે કટિંગ. ઢોકળી થઈ ગઈ. જો ઢોકળીનું શાક બની રેડી થઈ ગયું છે. સમસો જો તાવી થામ નહીં હાલે, સમસો જો થઈ ગયું છે સલાડ રેડી. ચાલો પહોંચી જાઓ બધા જમવા.